શહેરનું સેવાભાવી મિશન અભિમન્યુ ટીમ દ્વારા શહેરમાં ફૂલ છોડ સહિતના રોપા અને ચકલીઓના માળાનું વિતરણ કરાયું। દર વર્ષની જેમ આ વર્ષે પણ મિશન અભિમન્યુ ટીમ દ્વારા નહીં નફો નહીં નુકસાનીના ધોરણે ગુલાબ, મોગરો, ડોલર, બોરચલી, નારિયેલી જેવા અનેક છોડોનું વિતરણ કરાયું। શહેરના 3000 જેટલા લોકોએ આ છોડને ખરીદી કરી શહેરને નંદનવન હરિયાળું બનાવશે। મિશન અભિમન્યુ ટીમ દ્વારા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। છેલ્લા 5 વર્ષમાં મિશન અભિમન્યુની ટીમ દ્વારા શહેરમાં વિવિધ સેવા કાર્યોની સાથે સમાજ ઉપયોગી કાર્યો કરી શહેરને સુંદર અને સ્વાસ્થ્યની સાથે ભાઈચારાનું ભાવનાનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે। મિશન અભિમન્યુ ટીમની આ કામગીરીથી લોકો અને શહેરીજનો પણ પ્રભાવિત છે। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। મારું નામ પિયુષ રાવલિયા, મિશન અભિમન્યુ ટીમનો સદસ્ય। દર વર્ષની જેમ આ લગાતાર અમારો 10 થી 12મો કેમ્પ છે। દર વર્ષે અમે આ સમયમાં આનું આયોજન કરીએ છીએ। એમાં ફૂલઝાડ, વૃક્ષો અને બાગાયતી ખેતીના પણ પાકો એકદમ રાહત ભાવે, નજીવા દરે, નહીં નફો નહીં નુકસાની એવી અમે વિતરણ કરીએ છીએ। અને સાથે જ ચકલી ઘર અને ચકલીના પાણીના કુંડિયાનું પણ વિતરણ કરીએ છીએ। એવું જ રીતે ઉપલેટાની જનતા પણ હોશે આ કેમ્પનો લાભ લે છે। બહુ જનસંખ્યામાં ઓછામાં ઓછા 2500-3000 માણસો આ કેમ્પમાં ભાગ લે છે। બહુ જ વહેલો 8 વાગ્યામાં આ કેમ્પ ચાલુ કરવામાં આવે છે, 9 થી 10 વાગ્યાની અંદરમાં આ કેમ્પ પૂરો થઈ જાય છે। એટલી ઝડપથી આનું વિતરણ થાય છે, એટલો જ આ લાભ લે। મિશન અભિમન્યુ ટીમનો એક જ હેતુ કે ઉપલેટા એક ગ્રીન સિટી બને અને જે વાતાવરણ છે એક શુદ્ધિકરણ થાય, બસ એ જ હેતુથી અમે કેમ્પ દર વર્ષે કરીએ છીએ। અને આવો નવો લાભ ઉપલેટાની જનતા અમને આપશે તો દર વર્ષે હજી પણ અમે આવો નવો કેમ્પ કરતા રહીશું।